તો જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો આજે કોથમીર વાવવાની છે એટલે કે ધોણા, અને વિડીયોમાં તમે બન્યા રહો। થોડો ગોળ કરેલો છે અને ઉપર થોડો ગોળ બીજો કરી દીધે, કારણ કે લીલું પડશે એટલે આજે ગોળ કરી દઈએ અને 2 દિવસ પછી ધોણા વાવીશું, એ પણ તમને બતાવીશું। તો તમે ધોણા ઘેર વાવવાના પણ ખેતરમાં વાવવાના છે, તો આપણે થોડા ઘેર વાવી દઈએ। તો મિત્રો તમારે ધોણા લઈ જવા એટલે કે કોથમીર મોટી થાય લઈ જવી હોય તો તમે લઈ જઈ શકો છો, પણ બધા ના લઈ જતા મિત્રો, કારણ કે આપણે થોડી વાવી હોય અને તમે બધા લઈ જાઓ એટલે કોઈ બધા નહીં આપણો પાછળ, એટલે માપની લઈ જાઓ। તમે જુઓ વિડીયો ભાવો, તમારો વિડીયો કેવા લાગે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો ના બદલા મિત્રો, અને મારા ફોલોવરને ખાસ આ રીતે સપોર્ટ કરો, એ રીતે સપોર્ટ કરતા છો। જોઈ લો આ બપોઈ છે આપણે વચમાંથી કાઢશું નહીં, એને રવા દેશું નહીં। આ ખજૂર ઉગી છે, ખજૂરને પણ રવા દેશું। ચંપુ એટલે કે ફૂલ છે એટલે ફૂલને પણ આપણે રવા દેશું। આપણે કશું કાઢવાનું થતું નહીં મિત્રો, જે આવે એનો બાજુમાં જ રાખવાનું। તો તમારો વિડીયો અમારા કેવા લાગે છે તો સપોર્ટ તો કરતા જ રહેજો, તમને પણ સપોર્ટ મળતો રહેશે આપણા તરફથી, ફૂલ સપોર્ટ। જોઈ લો આ ગોળ થોડું ઉપર કાઢેલું તો બીજું કરી દઈએ એટલે થોડું ઊંડો થઈ જાય, એટલે થોડું ચોખ્ખું થાય, એના પછી વાવી દઈશું। એના પછી પાણી ઉપર પાણી નાખી દઈશું, થોડું પહેલાં પાણી થોડું વાળી દઈશું, ઉપર વાવી દઈશું એટલે તો જુદા ધોણા કોથમીર જુદા થઈ જાય। આપણે બપોરે બિલકુલ મોટું થઈ જશે। જોઈ લે મિત્રો, તમારે ધોણા વાવવાનો તો કોમેન્ટ કરો, તમે ગુડ ના કરતા આવડતું હોય તો આપણે બોલી જઈએ, આપણે ગુડ પણ કરી આવીશું। જોઈ લો થઈ ગયો ને 1 નંબર ગુડ, તો આગળ પણ કરી દઈએ। જોરદાર દોસ્તો, અને હું વાવ્યું છે બીજું, અમે બીજું વાવ્યું નહીં। દર વખત આપણે ટોમેટા વાવતા 10 થી 15 16 એટલે જોરદાર ટોમેટા આવતા, એમ તો ટોમેટો લાયા નહીં તો વાયા નહીં। ગોળ કરીને મૂકી દઈએ એટલે 2 દિવસ પછી આપણે જે વાવ્યું છે એ તમને બતાવી દઈશું। તો આટલા થોડા મરચાંના દાણા નાખ્યા હતા, એ પણ ઉપસી બેઠા, કશું તો વધુ નહીં। અને આપણે બીજું થોડું વાવી છે એ પણ તમને બતાવી દઈએ। જોઈ લો દોસ્તો, આજે છેલડી વાવી છે, શિવપુર જ્યાં હતા ત્યાંથી લાવ્યા હતા। જોઈ લો 3 ડંકા વાવ્યા છે। આ ફૂલ છે, આ એક આ ઉગી સાવ ક્યારે બફાઈ છે, આ જમ્બો છે એટલે જોઈ લો મોટો આવડો મોટો થઈ ગયો છે। એટલે ચીકુડી છે આપણી પરની વાળીની, જોઈ લે મોટી ચીકુડી થઈ જાય, હજી ચીકુ આવ્યા નહીં પણ આ શેતુરી છે તો તમે ઓળખતા જશો। અને આ ખજૂર ઉગી છે એટલે આ જેની બફાઈ છે, અને એક આ બફાઈ મોટી થઈ જાય છે। અને બીજું આપણે બતાવી દઈએ તમને આપણી વાડીમાં શું છે। જોઈ લો આ મરચી છે, અમુક ટાઈમ મરચો આવું ને અમુક ટાઈમ ના આવજો, આવેલો છે અમુક તો। આ ચીકુડી છે, ચીકુ બી એવું ફૂલ બુલ આવી ગયો ચીકુડીને, જોઈ લો દોસ્તો। અને આ ધરાકનો વેલો છે દોસ્તો, જો હું તમને ધરાકનો વેલો હતી, તમે જોયો ના હોય તો જોઈ લેજો દોસ્તો। જો એ ધરાકનો વેલો દોસ્તો, ધરાક આવી નહીં, આવે એટલે તમે પકડશું, ના પકડીએ તો શિવટના મેસેજ કરજો કે ઘેર આવીને લઈ જજો। અને આ જોઈ લે બપોઈ છે, એને બપોઈ આવી ગયો છે, જોઈ લે છે ને દોસ્તો, આવ્યો છે ને જોરદાર બપોઈ આવ્યો છે। એક જ્યાંની બીજી જોમફળી છે, એક આ બીજી જોમફળી છે, અને એક આ બીજી જોમફળી છે, આપણે બતાવી દઈએ નહીં। જોઈ લો લગભગ 4 થી 5 જોમફળીઓ છે આપણા, લેબોડી થઈ છે આપણી મોટી, જોઈ લો। અને આ સંતરું મિત્રો આ રહ્યું એ આપણે આ સંતરું ઉગેલું છે, આ સંતરું છે, હજી મોટું થઈ થયું નહીં। તો આટલા વિડીયો વાઇનઅપ કરીએ છીએ। તો જય માતાજી મિત્રો, અને કોમેન્ટમાં તમે કોથમીર ગમે તે વાવ્યું હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરો કે આપણે આ વાવ્યું છે। તો આટલા વિડીયો વાઇનઅપ કરીએ છીએ। તો જય માતાજી, રાધે રાધે, જય કૃષ્ણ મિત્રો।